હલો એવરીવન, જય માતાજી બધાને. તો નવરાત્રિ આવી ચાલુ થવાની છે, ચૈત્ર નવરાત્રિ. તો આ બીજો પ્રસાદ. પહેલો પ્રસાદ પનીર ને મિલ્ક પાવડરની બરફી બનાવી છે. આજે માતાજી માટે મખના અને ખજૂરના લાડુ બનાવું છું. ખૂબ જ પૌષ્ટિક છે. બાળકોની એક્ઝામ ચાલી રહી છે તો એમને એક લાડુ ખાય. અને જો અમેરિકા, ભારત અને લંડનમાં તો બાળકોને નટ્સની એલર્જી હોય છે. ભારતમાં બધાને ઓછી હોય છે, પણ નટ્સની એલર્જી ન હોય તો આ લાડુ બાળકો માટે બેસ્ટ છે. એના માટે જો મેં ઠળિયા કાઢી લીધા છે અને આ ખજૂર બહુ સરસ છે, સોફ્ટ છે અને એટલી ફાઇન છે. અને સાથે સાથે આ બધું બનાવતા આપણું ફ્રૂટ રેડી કરી લેવાનું. બાળકો માટે દૂધ, બીટનું જ્યુસ, એ બધું તો રેડી કરી. અને તો નટની એલર્જી ન હોય તો બાળકો માટે ખૂબ જ પૌષ્ટિક છે. પ્રેગ્નન્ટ વુમન માટે પણ સારી છે. બધા જ મહિલાઓ માટે, દરેક સભ્યો માટે સરસ છે. તો આ તમે જરૂર બનાવજો. તો એના માટે મેં 500 ગ્રામ નહીં 300 ગ્રામ ખજૂર લીધો છે. આ ફ્રૂટ રેડી રાખી દીધું છે. બાળકો માટે દૂધ, જો મસાલાવાળું બીટનું જ્યુસ. હવે આમાં આપણે ખજૂર, ગોળ, ચાયનો મસાલો મને વધારે ભાવે છે આ લાડુમાં, એટલે ચાયનો મસાલો, ચિયા સીડ, લીલવા દ્રાક્ષ, તલ, સિંગદાણા ખૂબ જ પૌષ્ટિક છે, બદામ, કાજુ, આપણે મેલન સીડ્સ એટલે મગજતરીના બી, ગુંદર 1 વાટકો, બબલગમ અને કોકોનટનો પાવડર એટલે કે નાળિયેરનો પાવડર, નાળિયેરનો ભૂકો અને આ મખનાનો પાવડર મેં શેકીને રેડી કરી દીધું છે. હવે આ કાજુ અને બદામને એર ફ્રાયરમાં કરવાના છે. એર ફ્રાયરમાં 5 જ મિનિટમાં એર ફ્રાયરમાં સરસ થઈ જાય છે. તો ઓલરેડી પિસ્તા મેં નાખી દીધા છે, થોડાક જ નાખવા છે. હવે આમાં એર ફ્રાયર અને અહીંયા ટાઈમ હોય છે પણ 5 મિનિટ થાય એટલે લઈ લેવાનું. અને આ એર ફ્રાયરના ડિસ્પોઝેબલ પેપર લાઇનર આવે છે, બહુ સારા છે, એટલે એર ફ્રાયર આપણું ખરાબ થાય નહીં. તો અહીંયા ધ્યાન રાખવાનું, 5 મિનિટ થઈ જાય એટલે કાજુ અને પછી બદામ આ બધું જ હું શેકી લેવાની છું. હવે આમાં પિસ્તા થઈ જાય એટલે કાજુ, બદામ અને સિંગદાણા એર ફ્રાયરમાં